સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં પારુલ યુનિવર્સિટીએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ દ્વારા ઇન્ટરનેશનલ વીક 2026નું ભવ્ય અને સફળ આયોજન કરીને વૈશ્વિક શૈક્ષણિક મંચ પર પોતાની મજબૂત ઓળખ વધુ મજબૂત કરી છે। એક સપ્તાહ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં 22થી વધુ દેશોમાંથી 70થી વધુ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અગ્રણીઓએ ભાગ લીધો હતો। શિક્ષણ સંશોધન, ટકાઉ વિકાસ અને વૈશ્વિક ભાગીદારી જેવા વિષયો પર ચર્ચા યોજાઈ હતી। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારત ન્યુઝીલેન્ડ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન અને કેનેડાની હમ્બર કોલેજ સાથે 2+ ડ્યુઅલ ડિગ્રી કરાર રહ્યા હતા, જે પારુલ યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી હતી। નમસ્તે, મારું નામ ડૉક્ટર પ્રીતિ નાયર છે અને હું ડિરેક્ટર સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ એટ પારુલ યુનિવર્સિટીમાં છું। ઇન્ટરનેશનલ વીક 2026 જે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે એમાં મોર દેન 85+ ડેલિગેટ્સ 22 કન્ટ્રીઝથી પાર્ટિસિપેટ કરે છે। આ જે પ્રોગ્રામ છે એ 6 ડિફરન્ટ પ્રોગ્રામ્સનો ઇનોગ્રેશન છે, જેમાં પ્રોફેસર માટે ઇન્ટરનેશનલ વિઝિટિંગ પ્રોફેસર પ્રોગ્રામ એક પ્રોગ્રામ છે, જેમાં 12 પ્રોફેસર્સ બધા ડિફરન્ટ કન્ટ્રીથી મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન માટે પારુલ યુનિવર્સિટીમાં પ્રેઝન્ટ છે। એમાં હજી સુધી 1500+ સ્ટુડન્ટ્સના ઉપર ઇમ્પેક્ટ થયેલો છે અને રિસર્ચ કોલેબોરેશન માટે બહુ બધું ફ્યુચરિસ્ટિક ડિસ્કશન્સ થયેલ છે। આના સિવાય સ્ટુડન્ટ્સ 2 વીકના સમર સ્કૂલ, 3 મહિનાના ઇન્ટર્નશિપ પ્રોગ્રામ અને 6 મહિનાના સેમેસ્ટર માટે બી પ્રેઝન્ટ છે પારુલ યુનિવર્સિટીમાં। પારુલ યુનિવર્સિટીની જે વિઝન છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીના અંતર્ગત છે, જેમાં ઇન્ટરનેશનલાઇઝેશન નોટ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ જે બહાર ભણવા માટે જાય, પણ ઇન્ટરનેશનલાઇઝેશન ઓન કેમ્પસ બી ખૂબ જ મહત્વનું છે, જ્યાં ફોરેન પ્રોફેસર્સ આવે, પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના ઉપર એક બહુ જ મોટું ઇમ્પેક્ટ થાય એકેડેમિક એક્સચેન્જ અને ઇન્ટરનેશનલ પેડાગોજીના અંતર્ગત। અને રિસર્ચ કોલેબોરેશન બી બહુ જ મોટું ઇમ્પોર્ટન્સ છે પારુલ યુનિવર્સિટીના વિઝન માટે, જ્યાં ડિફરન્ટ પ્રોફેસર્સ, ઇન્ટરનેશનલ પ્રોફેસર્સ પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર્સ સાથે બધા જ એરિયાઝમાં કામ કરે, જેવી રીતે સસ્ટેનેબિલિટી છે, માઇક્રો ક્રેડેન્શિયલ પ્રોગ્રામ્સ છે અને ડિફરન્ટ નાનો મટીરિયલ અને નાનો સાયન્સ ટેકનોલોજીના અંતર્ગત બી બહુ બધા